નવા વર્ષની શરૂઆતમાં નગરદેવીના દર્શને ભક્તો પહોંચ્યા। ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। અમદાવાદવાસીઓ નવ વર્ષ નિમિત્તે માતાના દર્શનાર્થે પહોંચ્યા। નવું વર્ષ સારું રહે તે માટે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। વહેલી સવારથી જ નગરદેવીના દર્શનાર્થે ભક્તો પહોંચ્યા। નવા વર્ષની શરૂઆત થઈ છે, જેના કારણે ભક્તો વહેલી સવારથી જ મંદિર પર પહોંચ્યા હતા નગરદેવીના દર્શન કરવા માટે। એક અલગ જ ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। નવું વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના કરવા માટે લોકો પહોંચ્યા હતા। ભદ્રકાળી મંદિરના દ્રશ્યો છે, જ્યાં માતાના દર્શનાર્થે વહેલી સવારથી જ ભારે ભીડ જામી હતી, લાંબી કતારો લાગી હતી। તો વિશેષ શણગાર નવા વર્ષ નિમિત્તે નગરદેવીને પણ કરવામાં આવ્યો છે। તો આરતીનો પણ સૌ કોઈ ભક્તોએ લાહવો લીધો હતો અને વહેલી સવારથી જ લોકો આ ઠંડીમાં પણ દર્શનાર્થે પહોંચ્યા હતા। નવા વર્ષને આવકારવા માટે સૌથી પહેલા લોકો મંદિરે જઈ દિવસની શરૂઆત કરી અને નવા વર્ષને વધાવ્યું હતું। અને આજ વખતે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, આજે 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થઈ છે અને મંદિરે કેવો માહોલ? જી માનસી, આજે નવા વર્ષની શરૂઆત થઈ છે, ત્યાં કેવો માહોલ? ચોક્કસથી નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની લાંબી લાઈનો લાગી છે દર્શન કરવા માટે। નવું વર્ષ સારું જાય તે માટે અમદાવાદીઓ તમામ જે ભક્તો છે તે મંદિરે આવી પહોંચ્યા છે, શ્રીફળ વધાવી રહ્યા છે અને માતાજીને શણગાર જે છે તે અર્પિત કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે તમામ જે ભક્તો છે તે માતાજીની એક ઝલક મેળવવા માટે આવી પહોંચ્યા છે। નવા વર્ષની શરૂઆતમાં પહેલા જ દિવસે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જે માતાજીના દર્શન કરવા માટે તમામ ભક્તો આવી પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે આજે ફૂલોનો વિશેષ જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશેષ જે ભોગ છે તે પણ આજે માતાજીને ધરાવવામાં આવશે। સાથે સાથે ખાસ પૂજા અર્ચનાનું પણ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। નવા વર્ષની શરૂઆત છે ત્યારે માતાજીને જે વિશેષ જે વાગાઓ છે તે પણ આજે પહેરાવવામાં આવશે। સાથે સાથે વિશેષ જે અલંકારો છે તે પણ પહેરાવવામાં આવશે। તેના સિવાય આજે વિશેષ રીતે જે ફૂલોનો શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં બતાવીશ આપને કે હાલ ભક્તોની જે લાંબી લાઈનો છે તે અહીંયા જોવા મળી રહી છે। આપણે મહારાજ છે મંદિરના, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહારાજ, શું કહેશો, આજે નવા વર્ષની શરૂઆતમાં ભક્તો આવી પહોંચ્યા છે, કેટલો મહિમા? અમે લોકો બોલી નથી શકતા, અહીંયાના ચેરમેન છે એ વાત કરશે। બિલકુલથી, એટલે કે મહારાજ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। મંદિરના આ દ્રશ્યો છે હાલ કે મંદિર પરિષદની બહારથી જ જે લાંબી લાઈનો છે ભક્તોની તે જોવા મળી રહી છે। તમામ જે મહિલાઓ છે તે ખાસ કરીને નગરદેવીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। કેટલાક ભક્તો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો, આજે નગરદેવીના દર્શન કરવા માટે આવ્યા છો, કેટલી આસ્થા? हिंदी में बोलो। कितनी आस्था? बहुत अच्छी है, बहुत बढ़िया, बहुत नहीं, बहुत अच्छी, बहुत खुश। हाँ, आशीर्वाद लेने के लिए बहुत खुशी है हमारे को। नया साल है, बहुत खुशी है माता के दर्शन के लिए, बहुत खुश है। એટલે કે ભગવાનના માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી પહોંચ્યા છે। ખાસ કરીને નવા વર્ષની શરૂઆતમાં જ
જો માતાજીના આશીર્વાદ મળે તો ક્યાંક ને ક્યાંક આપણે બીજા પણ ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભજન મંડળી સાથે આપ આવી પહોંચ્યા છો, કેટલી આસ્થા માતાજીમાં? માતાજીની આરતીમાં હું અડધો કલાક આપું છું. એ માતાજીની આરતીમાં મને બહુ શ્રદ્ધા છે. જે બી હું માગું તે માતાજી મને પૂરું કરે. બિલકુલ છે, એટલે કે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ફૂલોનો વિશેષ જે શણગાર છે તે માતાજીનો કરવામાં આવ્યો છે અને વિશેષ પ્રકારનો જે ભોગ છે તે પણ માતાજીને ચઢાવવામાં આવશે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હજી માતાજીનો જે શણગાર છે ફૂલોનો તે કરવામાં આવી રહ્યો છે. વિશેષ પ્રકારના જે અલંકારો હોય તે પણ આજે માતાજીનો શ્રૃંગાર જે છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે મંદિર પરિષદની વાત કરવામાં આવે તો મંદિર પરિષદમાં અનેક જે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ભારે આસ્થા સાથે તમામ જે ભક્તો છે તે માતાજીના દર્શનનો લાહવો લેવા માટે આવી પહોંચ્યા છે. જી માનસી, જોડાવા બદલ આભાર આપનો.